નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1697મો એપિસોડ અને 1697મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખેડૂતોના નામે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનો ખેલ. કેવો ખેલ ચાલે છે? મારા ખેડૂતના નામે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર એક આખો બ્રિજ બની જાય છે. અધિકારીઓની ત્રેવડ નથી એ બ્રિજ તોડવાની, અને જે બનાવે છે એ નામ વાપરે છે મારા સાદા સીધા ભલા ભોળા ખેડૂતોનું. બહુ મોટો પર્દાફાશ છે. મુદ્દો ઘણો નાનો છે, પણ એને સમજવો ઘણો જરૂરી છે. ડેપ્થમાં જઈને સમજવો જરૂરી છે. બીજો મુદ્દો છે ખાડાનું પોસ્ટમોર્ટમ. જી હા, કેન્દ્રીય પરિવહન મંત્રી, હાઈવેના મિનિસ્ટર નીતિન ગડકરીજી ગુજરાત આવેલા છે. હાઈવેની હાલતની ચકાસણી કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે. પણ પેરેલલ એમના વિભાગ કરતાં પણ આગળ મારા ગુજરાતના એક સાંસદે હાઈવે કેમ તૂટે છે ને એનું સર્વે કરાવ્યું છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે સમાજને રાદડિયાનું સૂચન. જી હા, સમાજમાં કયા પ્રકારના બદલાવ અને સુધારની જરૂર છે તે મુદ્દે જયેશ રાદડિયાનું એક નિવેદન આવ્યું છે, એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત આપણા ખેડૂતના બાને ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ કેવા ખેલ કરે છે ને એ ખેલને ખુલ્લો પાડવાનો ખેલ એટલે આ કાર્યક્રમ. રાજ્યમાં શાસન સુચારુ રૂપે ચાલે તે માટે આજથી ધરમપુરમાં 3 દિવસની ચિંતન શિબિર શરૂ થઈ છે. રાજ્ય સરકારના મંત્રીઓ, ખુદ મુખ્યમંત્રી, સચિવ, અગ્ર સચિવ કક્ષાના ચીફ સેક્રેટરી સુધીના અધિકારીઓ મળીને 241 વ્યક્તિઓ રાજ્યના હિતમાં ચિંતન કરી રહ્યા છે. ચિંતન હંમેશ જરૂરી હોય છે. દરેક કામની સમીક્ષા થવી પણ જોઈએ, અને સમીક્ષા માટે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો થાય. એ પણ ગાંધીનગરથી બહાર થાય તો શાંત મને, ખુલ્લા મને, કોઈ પણ પ્રકારના બીજા વિઘ્નો સિવાય શાંતિથી ચર્ચા થાય ને મંથન થાય. આ જરૂરી છે. એની ટીકા કરવાવાળાનું કારણ જે પણ હશે, પણ ચિંતન થવું જોઈએ છે. ચિંતન થાય છે. જોકે આ ચિંતન શિબિરમાં કયા કયા મુદ્દાઓ ચર્ચાશે એ તો છે જ, પણ સૌથી મોટો એક ચિંતાનો અને ચર્ચાનો વિષય હોય તો એ હોવો જોઈએ કે રાજ્યમાં ગેરકાયદેસર નિર્માણો કેવી રીતે થાય છે, તેમાં પણ સરકારી જગ્યાઓ પર કેવી રીતે નિર્માણ થાય છે. અને એટલે જ એક ઉદાહરણ સરકાર સમક્ષ લાવવા જઈ રહ્યો છું. હું જાણું છું કે 241 પૈકીના કોઈને પણ આજે સમય નહીં હોય એ ચિંતન કરવાનો કે મારો આ કાર્યક્રમ જોવાનો. પણ હા, ગમે ત્યારે લિંક જોશે, કોઈના થકી મેસેજ જશે તો મારો આ કાર્યક્રમ ધન્ય ગણાશે. ઉદાહરણ રજૂ કરી રહ્યો છું. અમદાવાદના કુબડથલમાં બનેલો આ બ્રિજ. અહીંયા કોઈ એટલું મોટું નિર્માણ નથી, પણ આ કિસ્સો બતાવે છે કે દબાણ કરવાવાળા લોકો અને તેમની સાથે જોડાયેલી સિસ્ટમ કેટલી ભ્રષ્ટ છે, તેને તોડવો કેટલો મુશ્કેલ છે. આ કોઈ સરકારે બનાવેલું એસ્ટેટ નથી. આપ જે વિવેકાનંદ નગર જુઓ છો ને, એ ખાનગી એક ઔદ્યોગિક એસ્ટેટ છે. એ એસ્ટેટની બહાર નર્મદા નિગમની નહેર જાય છે. આપ નહેર જોઈ શકો છો. નર્મદા નિગમનું એક પુલિયું હતું. એ પુલિયું ગામના લોકો માટે હતું, ખેડૂતોને અવરજવર માટેનું હતું. પણ જેવું એસ્ટેટ બન્યું 2018ની આસપાસ, ત્યારે આપણે બીજો જે પુલ જોવો છો ને, એસ્ટેટની બહારનો જે પુલ, એ ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી સિવાય વર્ષોથી બનેલો છે. વર્ષોથી મારો ખેડૂત નર્મદાની નહેરમાંથી એક ડોલ પાણી ઉચકે ને પરમિશન વગર, તો એની સામે FIR થાય. પણ નર્મદા નિગમનો એક પણ અધિકારી એ ડેવલપર સામે FIR આજ સુધી કરવાની હિંમત નથી કરતો. ત્યાં સુધી કે તોડવા જવાની હિંમત નથી. વારંવાર એક વ્યક્તિએ રજૂઆત કરી, કશું ના થયું. એક ખાનગી એસ્ટેટ, એનો ખાનગી વેપાર, એને પ્લોટ પાડી ઉદ્યોગપતિઓને વેચ્યા. જ્યારે તમે વેચો છો, પ્લોટ પાડો છો, ત્યારે ત્યાં જવાના રસ્તાની જવાબદારી ડેવલપરની હોય.
પણ અહીંયા મંજૂરી નહોતી, છતાં પણ આ વ્યક્તિ જોઈ શકો છો, મારો કોઈ અંગત આમાં સ્વાર્થ નથી, આ વ્યક્તિને ઓળખતો પણ નથી, પણ સવાલ અહીંયા ઉસૂલનો છે, સવાલ અહીંયા ન્યાયનો છે, સવાલ અહીંયા મારા ગુજરાતના સરકારના નિયમોનો છે. માં નર્મદાનું જે પવિત્ર જળ વહન કરે છે ને, એ નહેરની ઉપર બનેલો આ પુલિયો જોઈ લો, આ તોડવાની કોઈ હિંમત નથી કરતો. અલગ અલગ 7 વિભાગ લાગે છે, એકની પણ અહીંયા હિંમત નથી થતી. છેલ્લે એક વ્યક્તિએ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં અરજી આપી, લેખિત પુરાવા આપ્યા, અને હું જે સમજુ છું એ પ્રકારે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં તમે જ્યારે રજૂઆત કરો છો ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંબંધિત જે વિભાગો છે એમને પત્ર ફોરવર્ડ કરવામાં આવે છે, તપાસ કરવાનું કહેવામાં આવે છે, અને તપાસ બાદ જો કચેરી કહે કે તો ડીએમ SNL જે 4 કે 6 વિભાગ છે એ દેખાતા હશે, ત્યારબાદ તપાસ થાય, તપાસ પછી ઓર્ડર થાય કે આમાં ખોટું છે કે સાચું છે, અને ખોટું છે ઓર્ડર થાય તો જ એ તોડવાનું કહેવામાં આવે. એવું કહેવામાં પણ આવ્યું. હવે જોજો, હવે ચિંતન કરજો. મુખ્યમંત્રીમાં કાર્યાલયમાં રજૂઆત થાય છે, આ વૃંદાવન પાર્ક છે, રજૂઆત થાય છે, રજૂઆત થયા બાદ તપાસ થાય છે, તપાસ થયા બાદ આદેશ કરવામાં આવે છે કે આને તોડો. અમને પણ એ જાણકારી મળી કે ગેરકાયદેસર પુલિયું તૂટી રહ્યું છે. આટલા વર્ષો પછી એક અધિકારી પહોંચ્યા, સાથે JCB પહોંચ્યું, પણ JCB પહોંચે એ પહેલાં કેટલાક લોકો આપ જોઈ શકો છો JCBની આગળ બેસી ગયા. અધિકારીશ્રી પહેલાં 1-2 પોલીસવાળાને મોકલેલા, પછી અન્ય બંદોબસ્ત પણ આવ્યો. મારી ટીમને કહે છે JCB પણ આપણે બતાવીશું. પછી જ્યારે અધિકારી આપ જોઈ શકો છો, અને હું ફરીથી કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું, નર્મદા નિગમનો આ ખેલ છે, ઈચ્છાશક્તિ નથી. ઈચ્છાશક્તિ હોત ને તો તોડી શકાય, બધું તોડી શકાય છે. દરિયાની વચ્ચે બનેલા ગેરકાયદેસર બેટ ઉપરના ગેરકાયદેસર નિર્માણો તોડી શકાતા હતા, અહીંયા કેમ નહીં? પેલા ડેવલપરે ઉદ્યોગપતિઓ જે સ્થાનિક કારખાનેદાર હતા એમને મોકલી દીધા, જબરજસ્ત રજૂઆત કરી. પેલા અધિકારી ડરી ગયા કે એવું કંઈ નીકળી ગયા કે વધુ બંદોબસ્ત લાવવો પડશે અને પછી તૂટશે. જ્યારે શરૂઆતમાં તો મોટી મોટી ડંફાસ મારતા હતા કે વાત તોડી દઈશ, આમ કરી દઈશ, તેમ કરી દઈશ. પછી પાછો ખેલ કેવો, પેલો અધિકારી બી કેવા બચાવે છે ને, હું ફરીથી પુરાવા સાથે આજે રજૂ કરીશ, પુરાવા સાથે. પણ આખો કે જે ખેલ છે એ દિલીપભાઈ કોઠિયા ચેરમેન છે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના, અને SJ રાજપાલ સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના. બંનેને એક પછી એક સાંભળી લેજો અને પછી આ કાર્યક્રમને આગળ વધારીએ. દિલીપભાઈ, શું આખી વાત છે અને શું મુદ્દો છે? આ નાળું ભેગા થઈને લોકોએ બનાવ્યું છે, અને એની ઉપરથી અવરજવર 20-25 ખેડૂતો અને 700 ઇન્ડસ્ટ્રીયલિસ્ટો જાય છે. આ ભેગા થઈને જે તે વખતે 8-10 વર્ષ પહેલાં બનેલું નાળું છે, આજનું નથી. અને નાળું નિગમનું નાળું બાજુમાં છે જ, ઓલરેડી અત્યારે હાલમાં છે જ, એ આપ જોઈ શકો છો. એનો વિડીયો ઉતારો, આ નાળાનો ઉતારો, છતાં તમારે તોડવું હોય ઇનલીગલ છે, તોડી નાખો. તમે કીધું કે તમે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે, તમે પણ ધંધો કરવા માટે જ આ બનાવ્યો છે, સેવાની તો કોઈ વાત છે નહીં, બરાબર? તો નિયમ પ્રમાણે બનાવવું હતું ને, આ નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે કેમ? નિયમ વિરુદ્ધ બનાવવાનું કોઈ કારણ નહોતું. નિગમમાં આપણે મંજૂરીમાં મૂક્યું, અને જે તે વખતે આપણે તો બેન ખેતી થઈ નહોતી એ વખતે બનાવેલું છે. પછી મંજૂરીમાં મૂક્યું તો મંજૂરીમાં આજકાલ થાય છે, ચાલુ છે, જેને મંજૂરી મળી જાય એવી પરિસ્થિતિમાં છે. મંજૂરી માગી હતી, મંજૂરી ન મળી તો શું કામ બનાવ્યું? ત્યાં સુધી આ બધા હાલવાની તકલીફ તૂટે એવું હતું. અત્યારે હાલમાં નાળું છે એ હાલે એવું જ નથી, એની પરિસ્થિતિ તમે જોઈ લો. લોકોની સુવિધા માટે બનાવેલું છે. જૂનું નાળું છે એ ચાલે એવી કન્ડિશન જ નથી. અને નિગમમાં થોડી વાત તમારી બરાબર છે, પણ નિયમ તો નિયમ નામની વસ્તુ છે ને, કાયદો નામની વસ્તુ છે. હું જ કહું છું, નિયમ છે, અમે ભૂલ કરી છે. તો આ નાળું ગેરકાયદેસર બનાવ્યું છે, એનાથી જો કોઈને નુકસાન થતું હોય મને ફાંસી દઈ દો, અને કોઈને સારું થતું તો ફાંસી દઈ દો. ભૂલ કરી છે તો હું કહું છું કે અમે ભૂલ કરી સ્વીકારી છે. હવે એ ભૂલને સુધારવાની કોશિશ કરીએ છીએ. જે ખર્ચો થાય અમે પાછા ભેગા થઈને નાળું બનાવી નાખીશું. અહીંયા 8-10 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, 20-25 ખેડૂતો આના ઉપરથી જાય છે, અને પાછો આ રસ્તો ક્યાંય દબાણ નથી, માત્ર ને માત્ર નાળિયા રોડ છે. તમે ઉદ્યોગપતિ છો, પણ એનો મતલબ એમ તો નથી ને કે સરકારના જે નિયમો હોય એ આપણે તોડીએ, સરકારની જે વ્યવસ્થા છે એ આપણે બનાવ્યા.
આ નાળું મહેનત બનાવી તમે સમજતા હો તો આ ભેગ લોક ભાગીદારી બધાએ બનાવ્યું છે, મેં એમાં પૈસા આપ્યા. હવે શું કરવાનું? કેમ કે મશીનરી આવી છે, સરકારના અધિકારી આવ્યા છે, પોલીસ પણ આવી. મને તો બોલાવવા આવ્યો અત્યારે, મને કાંઈ તમે તોડો કાઢી નાખો, મને કોઈ રસ જ નથી. હું હાવ થાકી ગયો છું, હું કાંઈ બીજું કાંઈ મને આમાં કંઈ રસ નથી. આ અમને અરજી પ્રમાણે આ ગેરકાયદેસર સ્ટ્રક્ચર અમને જાણમાં આવ્યું છે અને જાણમાં હતું પણ ખરા. 200થી વધારે ખેડૂત ખાતેદારો અને ઇન્ડસ્ટ્રીઝવાળા બધા જ આ રોડનો ઉપયોગ કરે છે. જે તે વખતે આ ગાડા માર્ગ હતો, ગાડા માર્ગના કારણે અમે 2004માં જ્યારે કેનાલ બનાવી ત્યારે કાચું સ્ટ્રક્ચર પણ કર્યું છે કે જે ગાડા માર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય. હવે વિકાસ થતાં એનો વ્યાપ વધ્યો છે, હવે 50થી 80 ટનની ગાડીઓ ચાલી રહી છે, ત્યારે આ ગેરકાયદેસર સ્ટ્રક્ચર બનાવ્યું છે. પરંતુ એનું કાયદેસર ના થાય ત્યાં સુધી એ ગેરકાયદેસર રહેશે અને એને અમે તોડવા માટેની અત્યારે અમે જેસીબી સાથે આવ્યા છીએ. નર્મદા નિગમની મંજૂરીથી બન્યું છે. અમારા નર્મદા નિગમનું નાણું એઝ ઇટ ઇઝ છે જ, પરંતુ આ વિકાસ થતાં ખેડૂતો દ્વારા અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાએ લોક ભાગીદારીથી આ સ્ટ્રક્ચર બનાવ્યું તેવું એ લોકોનું કહેવું છે. અને અમારું આ સ્ટ્રક્ચર અમે મંજૂર એટલે કે નર્મદા નિગમે નથી મંજૂર કર્યું, એટલે આ ગેરકાયદેસર છે એને અમે તોડવા માટે આજે આવ્યા છે. સાહેબ, મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી એ પહેલા અનેક વખત ફરિયાદો પણ થઈ છે, પ્રયાસો પણ થયા છે, તો અત્યાર સુધી આ કામગીરી કેમ ના થઈ? અને હવે જે તે વખતે પણ અમે આવ્યા હતા ત્યારે ખેડૂતો ઇન્ડસ્ટ્રીઝે આ સ્ટ્રક્ચર્સ અમારા ઉપયોગમાં લેવા માટેની સમજૂતી કરી છે. કોઈ વાંધો વચકો નથી એવું અમને મારી પાસે રોજકામ પણ છે. 2 મહિના પહેલાં એટલે કે એપ્રિલ મહિનામાં અમે આવ્યા ત્યારે પણ આ પ્રકારે ખેડૂતો અને બધા દ્વારા વિરોધ થયેલો. અમે પાછા ગયા હતા. આ વખતે અમે પોલીસ ફોર્સ સાથે આવ્યા છીએ અને અમે તોડવા માટે જ આવ્યા છીએ. એક છેલ્લો સવાલ, ટૂંકમાં આ ગેરકાયદે થયું એ નિગમના ધ્યાનમાં હતું? ધ્યાનમાં અરજી થયા પછી આવ્યું અને ત્યારબાદ અમે વારંવાર આ બાબતને તોડવા માટેની અરજીઓ આવતા આ બાબતને તોડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને એને નોટિસ, જે વપરાશકર્તા છે એમને નોટિસો પણ આપી છે અને આજે અમે તોડવા માટે જ આવ્યા છીએ. તમે ધ્યાનથી સાંભળ્યું હોય ને તો અધિકારીશ્રી એમ કહે છે કે આ રોડનો ઉપયોગ, આ નાળાનો ઉપયોગ 200 ખેડૂતો કરે છે, જ્યારે પેલો ડેવલપર એમ કહે છે કે 25 ખેડૂતો કરે છે. હું જે કહું છું ને, ખેડૂતોના નામે ખેલાજ ખેડૂતો ઉપયોગ કરે છે કરી આ અધિકારીઓ ચલાવે રાખે. ખેડૂતો ઉપર કેટલા મહેરબાન છો ને અમે જાણીએ છીએ ભાઈ, જાણીએ જ. મેં પોલ ખોલી છે, જોજો. અધિકારી એમ કે 200 ખેડૂત અહીંથી અવર જવર કે ડેવલપ કે 20થી 25 ડેવલપર કે 20થી 25 ખેડૂત. સાંભળી લો એમને. આ નાળું ભેગા થઈને લોકોએ બનાવ્યું છે અને એની ઉપર અવર જવર 20-25 ખેડૂતો અને 700 ઇન્ડસ્ટ્રીયલિસ્ટો જાય છે. 200થી વધારે ખેડૂત ખાતેદારો અને ઇન્ડસ્ટ્રીઝવાળા બધા જ આ રોડનો ઉપયોગ કરે છે. અધિકારી સાહેબને ખેડૂતો કહો એટલે એક સિમ્પથી મળી જાય કે ખેડૂતોનું છે એટલે તોડતા નથી. સાહેબ, સમજ પડે છે, ભણેલા ભલે અમે ઓછું હશું પણ બહુ બધું સમજીએ છીએ. બધો ખેલ થયો અને પછી ડિમોલેશન ના થયું. ડિમોલેશન ના થયું કેમ? તો કે જે મશીન હતું જેસીબી એની આગળ ખેડૂતો, ખેત મજૂરો સૂઈ ગયા. ફૂલ સ્ક્રીન જોજો, તમને એક પણ ખેડૂત કે ખેત મજૂર દેખાતો હોય તો કહેજો. આર્યું ને, અહીંયા તમને મારો એક પણ ખેડૂત દેખાતો હોય તો કહી દો. સાહેબ કહે કે બધા ખેડૂતો આગળ સૂઈ ગયા હતા. મારી ટીમને કહીશ કે વિડીયો બી બતાવીશું. આ જુઓ, એક પણ ખેડૂત દેખાય? ખેત મજૂર દેખાય? કહો. આ અધિકારી સાહેબ કે ખેત મજૂર હતા. તમને નામ બનાતું હોય ને તો સાંભળી લે, અધિકારી સાહેબે કેવું બહાનું કાઢ્યું હોય, કેવી રીતે આપણા ખેડૂતનું નામ વાપર્યું હોય. 200થી વધારે ખેડૂત ખાતેદારો અને ઇન્ડસ્ટ્રીઝવાળા બધા જ આ રોડનો ઉપયોગ કરે છે. જે તે વખતે આ ગાડા માર્ગ હતો, ગાડા માર્ગના કારણે અમે 2004માં જ્યારે કેનાલ બનાવી ત્યારે કાચું સ્ટ્રક્ચર પણ કર્યું છે કે જે ગાડા માર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય. હવે વિકાસ થતાં એનો વ્યાપ વધ્યો છે, હવે 50થી 80 ટનની ગાડીઓ ચાલી રહી છે, ત્યારે આ ગેરકાયદેસર સ્ટ્રક્ચર બનાવ્યું છે. પરંતુ એનું કાયદેસર ના થાય ત્યાં સુધી એ ગેરકાયદેસર રહેશે અને એને અમે તોડવા માટેની અત્યારે અમે જેસીબી સાથે આવ્યા છીએ. 200 જેટલા ખેડૂતો અને ખેત મજૂરો, ઇન્ડસ્ટ્રીઝવાળા બધા આવીને સૂઈ અને આ સ્ટ્રક્ચર એમની આજીવિકા પર જવાનો રસ્તો હોય ન તોડવા એક અમારી અરજી અને એક અમારી લાગણી એમણે વ્યક્ત કરી હતી, જેના કારણે અમે આ તોડી નથી શક્યા. અને હવે પછી અમે વધુ બંદોબસ્ત પોલીસનો અને તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ કરી અને આને હવે પછીની મુદતમાં અમે તોડવાનો નિર્ણય કર્યો છે. આ એક નાનું ઉદાહરણ પહેલી નજરે દેખાય
કે ભાઈ નેર ઉપર કોઈએ પુલિયું બનાવી દીધું, એમાં તકલીફ શું? તકલીફ ઘણી છે. આ ઉદાહરણ છે. પહેલાં નાનું નાળું બને, એવી રીતે પહેલાં નાની ઓરડી બને, ઓરડી બન્યા પછી કમ્પાઉન્ડ વોલ બને, કમ્પાઉન્ડ વોલ બન્યા પછી બિલ્ડિંગ બને, બિલ્ડિંગ બન્યા પછી પ્લાન મંજૂર કરવા મૂકવામાં આવે, પ્લાન મંજૂર થયો ના થયો પાછી ઇમ્પેક્ટ ફીનો સરકારવાળો કાનૂન આવી જાય, એટલે ગમે તેમ કંઈ પાછલા બારણે મંજૂરી મળી જાય. અને આ જ કારણ છે કે ગુજરાતના શહેરોની અંદર ટ્રાફિક જામ થાય છે. અને માત્ર નાળું નથી બનાવ્યું, જૂનું નાળું જે હતું એ સરકારી રસ્તેથી બનેલું હતું. આ ખાલી નાળું બન્યું તો તેનો આરસીસી રોડ કયા રોડ કોની જમીન ઉપર બન્યો એ પણ તો હશે ને. અને આ જ રીતે દબાણ થાય છે. ગૌચરની જગ્યા ઉપર પણ આ રીતે દબાણ થાય છે, નહેરની આજુબાજુની જગ્યા ઉપર પણ આ જ પ્રકારે દબાણ થાય છે. અને પછી આપણે વાર્તાઓ નિયમોની કરીએ છીએ. અહીંયા ખેલ જોજો, અધિકારીઓ જે છે, અધિકારીઓ ખેડૂતનું બહાનું કાઢે. 200 ખેડૂત આવી ગયા હતા સામે, જેસીબીની સામે ગણવા ગયા, એમને ખબર પડી પેલા અધિકારી સાહેબને 7 બારના ઉતારા લઈને ગયા હતા કે આ બધા ખેડૂત છે એવું. સાહેબ બધાને સમજ પડે છે. પેલો ડેવલપર જે છે, જેની જવાબદારી છે ડેવલપરની, એ ડેવલપર ખેલ પાછો શું કરે છે કે પેલો અરજદાર છે તોડબાજ છે, અમારી જો તોડ કરવા આવેલો હતો એટલે અમે આ કરીએ છીએ. અમને હેરાન કરવા માગે છે. પાછો ડંફા છે એવી મારે કે એક પૈસાનું મેં ખોટું કર્યું નથી. ધમકી તો દુનિયાભરની આપેલી જ છે, એ મને ખબર છે. મારી જો ઓડિયો પણ છે, પણ હું કોઈનો ઓડિયો પ્રસારિત સીધી રીતે નથી કરતો, એટલે નથી કરવા જઈ રહ્યો. કોઈ અધિકારી ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. નર્મદા નિગમને મારો સવાલ છે, મારા ખેડૂત ઉપર તમે જો ફરિયાદો નોંધાવો છો તો અહીંયા કેમ નહીં? ખેર, આ મુદ્દે ચર્ચા કરવા માટે શૈલેષભાઈ પરમાર, બીજેપીના પ્રવક્તા, હિરેનભાઈ બેંકર, કોંગ્રેસના પ્રવક્તા નેતા, અને જીગરભાઈ પટેલ કે જેઓ અરજદાર છે, જેમને આના વિરુદ્ધ અરજી કરી હતી. એમની ઉપર આરોપ છે કે પૈસા લેવા છે એટલે પેલા એસ્ટેટવાળાને હેરાન કરે છે, એટલે અરજીઓ કરે છે. આવો સાંભળી લઈએ જીગરભાઈ સાથેનો મારો એ સંવાદ. સૌ પ્રથમ વાત કરી લઈએ જીગરભાઈ સાથે, કારણ કે જીગરભાઈએ ફરિયાદ કરી હતી અને એમને જ સરકારના ધ્યાનમાં લાવ્યું હતું, અલગ અલગ એજન્સીઓના ધ્યાનમાં લાવ્યું હતું કે ગેરકાયદેસર કેનાલની ઉપર આ પ્રકારે પુલ બનેલો છે. જીગરભાઈ, આપનું સ્વાગત છે. જીગરભાઈ, આપની સાથે વાત કરું ને એ પહેલાં શ્રીમાન કોટિયા કે જે ડેવલપર છે, એમને તમારી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને એમને એમ કહ્યું કે તમે તોડ કરવા માગતા હતા અને પૈસા ના આપ્યા એટલે ખોટી ફરિયાદ કરી. પહેલાં એ તમને સંભળાવી દઉં. મુદ્દામાં તો કંઈ નથી. છેલ્લા સમજો ને 2018થી એક માણસ એટલા પરેશાન કરે છે. એક માણસ આખી એમ કહો ને આખા ગામમાં કે આજુબાજુ 5 ગામમાં મારો રેફરન્સ લ્યો અને જે અરજી કરવાલ છે એનો રેફરન્સ લ્યો. હમણાં અરજીઓ કરે છે કારણ વગરની, હાવ કલેક્ટરમાં અરજી, પોલીસ સ્ટેશનમાં અરજી, નિગમમાં અરજી, તલાટીની અરજી, માત્ર ને માત્ર તોડ માટે. જીગરભાઈ, હકીકત છે શું? હેલો, જી જીગરભાઈ. હા, આ ભાઈ બિલકુલ ખોટા આક્ષેપ લગાવી રહ્યો છે. હું જો તોડ કરવા વાળો વ્યક્તિ હોત તો મારે સીએમ જોડે જવાનો શું પ્રશ્ન હતો? અને એમને એવું લાગતું હોય તો એમણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈતી હતી કે ભાઈ આ ભાઈ તોડ કરવા માટે આવી અરજીઓ કરે છે. સરકારી કચેરીમાં અરજી કરવી એ લોકતાંત્રિક દરેક નાગરિકનો અધિકાર છે. ખોટું કામ કર્યું હોય તો કોઈ માણસ એને તકલીફ થતી હોય તો સરકારી કચેરીમાં અરજી તો કરી શકે ને. એ તો લોકશાહીનો વિષય છે. હું ગમે તે અરજી કરું, એને તકલીફ હોય તો એને મારી વિરુદ્ધ કોઈ અરજી કરી કરને ભાઈ જલ્દીથી. ખ્યાલ આવ્યો તમને? બિલકુલ જીગરભાઈ, જુઓ, આજે કામ રોકાયું, આજે ના તૂટ્યું. અધિકારીઓ આજે બધું મશીન લઈને પાછા જતા કે હવે વધુ પોલીસ ફોર્સ લઈને આવીશું. તમને ભરોસો છે આ પુલિયું તૂટશે? 100% સત્યમાં કોઈ તકલીફ હોતી જ નથી. અને મને સરકારમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અથાગ પ્રયત્ન કર્યા છે નર્મદાના નીર લાવવા માટે, ખેડૂતો માટે. આ કોઈ સામાન્ય બાબત છે? નીર કઈ એવી રીતે આવે છે, પાણી જળ કઈ એવી રીતે આવે છે? એને ગમે ત્યાં એને દબાણ કરી દેવાનું, એને બ્રિજ બનાવી દેવાનું, પાણીમાં અવરોધ ઉભા કરી દેવાના, ખેડૂતોને પરેશાન કરવાના, ખેડૂતના માર્ગ બંધ કરી દેવાના, ખેડૂત વિરોધ કરે, અરજી કરે તો એને મારવાનો. અચ્છા, મને એટલું કહો કે આ પુલ એકલો ગેરકાયદેસર છે કે વીજળીના કનેક્શન પણ ગેરકાયદેસર છે? મારે એટલે પૂછવું છે. મેં એક ઓડિયો સાંભળ્યો છે તમારો, જેમાં તમને આ વ્યક્તિ રીતસર ગાળો બોલે છે, ધમકાવે છે.
અપશબ્દો બોલે છે. જી એને ખેતીનું કનેક્શન 2017-18 થી લઈ અત્યારે સુધી હમણાં સુધી બરાબર એને ગેરકાયદેસર રીતે એને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનું બાંધકામ કરવા માટે અને એના કન્સ્ટ્રક્શન એટલે ઔદ્યોગિક વપરાશ માટે એને વાપરી ખેતીનું કનેક્શન. ખેડૂતને વીજળી નથી મળતી, પાણી નથી મળતું, અને એ માણસે ખેતીના કનેક્શનનો જે સરકારી સગવડનો ગેરકાયદેસર લાભ ઉઠાવ્યો. એની રિકવરી થવી જોઈએ. મારી સાથે શૈલેષભાઈ જોડાયા છે અને હિરેનભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, ગૌચરો કોણ ખાઈ ગયા ને બહુ બધી ફરિયાદો થાય, દુનિયાભરના લોકોના ડોક્યુમેન્ટ પણ આવે. મારા નર્મદા માટે મને યાદ છે, ખેડૂતો માટે કાનૂન બી બનેલો છે કે ભાઈ ખેડૂતે ખેતરમાં બોર બનાવો તો પરમિશન લેવાની, વગર પરમિશનની બોર બનાવો તો એની અમે FIR દાખલ થાય, આખો કાનૂન બનેલો. આપણી વિધાનસભામાં બિલ મૂકીને પાસ થયેલું. પેલા ખેડૂતો પાક સુકાતો અંદરથી નર્મદી પાણી ખેંચતો તો એ ફરિયાદ દાખલ થાય. કેમ ત્રેવડ નથી સરકારની? નર્મદા નિગમની ત્રેવડ કેમ નથી? એની છાતી ઉપર, કેનાલની છાતી ઉપર પુલિયું બનાવ્યું. જમે થાય કોઈ નો ભાઈ, જમે થાય છે. અને વાપરત પેલો અધિકારી કોનું નામ? ખેડૂતોનું. તમને દેખાયા? હું તો ગામડામાં નહીં ગયો, તમે તો ગામડામાં રહો ને. એ પેલા JCB આગળ ઊંઘ્યા થાય કે ખેડૂત દેખાયા? અધિકારીઓની નિષ્ઠા કેમ આ પ્રકારની? કેમ આ ચિંતન નહીં કરવાનું આપણે? રોનકભાઈ, તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. SSNL જે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, એમની કેનાલ હોય અને એની કેનાલ ઉપર આવી રીતે પુલ કે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર કે બાંધકામ કરવું એ ગુનો છે ને ગુનો છે. બીજું, SSNL છે એ કોઈ નાની સંસ્થા તો નથી. એ 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ધરાવે છે અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક ધરાવે છે. આવડું મોટું નેટવર્ક હોય અને એમાં પણ હમણાં વાત કરતા હતા એમના ચેરમેન શ્રી, જે વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે છે એમના ચેરમેન શ્રી પણ વાત કરતા હતા, અને સાથે સાથે SSNLના અધિકારી જે પ્રજાપતિ જે છે એ પણ વાત કરતા હતા. એટલે બંનેની વાતને આપણે સાંભળીએ તો કંઈક ને કંઈક એવું દેખાય છે કે એનો જે આશય હતો એ સેવાનો હશે, પરંતુ એક સેકન્ડ નહીં, એક પણ ટકો નહીં. પ્યોર ભૂલથી સેવાના નામે વેપાર ના કરશો. પ્યોર વેપારી જ, કોઈ સેવા બેવા નથી. ફરીથી કહું, આ ખેલ બંધ કરો સેવા બેવા નામે. દિલીપભાઈ બંને કહો. તમારી વાત સાથે ખોટું બોલે રોનકભાઈ, તમારી વાત સાથે સાંભળો. પેલો એસ્ટેટ બનાવીને બેઠેલો વેપાર કરવા માટે, સેવાની શું વાર્તા કરીએ છીએ આપણે યાર? બચાવ કરો, હજી તમે બચાવ કરશો? ચોરનો બચાવ કરશો? ચોરનો ક્યારેય બચાવ ના હોઈ શકે રોનકભાઈ. મેં જાણકારી મેળવી ત્યાં સુધી ત્યાંથી પશુપાલકો, જે કુબરથલ ગામના જે પશુપાલકો છે, ખેડૂતો છે, 25 ખેડૂતો છે, એમને ચાલવાનો પણ એ રસ્તો છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ ચાલવાનો રસ્તો. જાણકારી આપવા વાળા છે ને, સમજાવજો એને. જૂનું ઓલરેડી પુલિયું છે અને પશુપાલકો માટે પુલિયું છે ને, એને મેન્ટેન કરીને યુઝ કરી શકાય. હા, બતાવું, ફૂલ સ્ક્રીન બતાવું, વિઝ્યુઅલ. 2 પુલિયા મારી ટીમને કહું ભાઈ ટ્રીટ કરેલો. એક આ પુલિયું જુઓ અને આગળ વિડીયોમાં બીજું પુલિયું આવશે. આ પુલિયું ડુપ્લિકેટ બન્યું, જે હાલ ગેરકાયદેસર બન્યું. એનાથી નજીક જ જોજો હવે. એક આ પુલિયું અને બીજું પુલિયું જે ઓલરેડી જૂનું છે, ઓલરેડી છે પુલિયું. બરાબર ભાઈ, મારી ટીમને કહું એ પુલિયું બી આ ભાઈને બતાવજો એટલે ખબર પડે કે કેવી રીતે મૂર્ખ બની જશે આપણને. બોલો હવે કહો, પુલિયું હતું જ. તમે સેવા બેવા કહો ને પશુપાલક, તો એને કહેજો મૂર્ખ બનાવવાના ધંધા બંધ કરે તમને જેને ઇનપુટ આપ્યા હોય. રોનકભાઈ, પહેલાં તો મેં એ કહું છું કે જે અરજી કરતા જે છે વ્યક્તિ, એમણે અરજી મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં કરી. એટલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાંથી આ પુલને માટે કાર્યવાહી કરવી એવું કહ્યા પછી SSNLના અધિકારીઓ ત્યાં ગયા છે અને પાડવું જ જોઈએ. ગેરકાયદેસર કોઈ પણ બાંધકામ પાડવું જોઈએ, પણ ત્યાં માનો કે કોઈએ પણ પુલ બનાવવો છે કે કાંઈ કરવું છે તો એની કાયદેસરની મંજૂરી મળે છે. SSNLમાં મંજૂરી લ્યો, સરદાર સરોવર નર્મદા નિગમ જે છે એમાં મંજૂરી લઈને કરવામાં કોઈ વાંધો નથી, પણ આ મંજૂરી વગર કર્યું છે તો એ ડિમોલેશન કરવું જ જોઈએ. એમાં હું આપની સાથે સહમત છું. સાંભળો, કહું તમને, હું નિયમ હું તો વાંચી લીધું આ બધું હતું, એટલે મને તમારી જે કોઈ અધિકારીને પણ વાંચી લીધું. નિયમ છે કે એક પુલિયું બન્યું હોય ને, એનાથી લગભગ 500 કે 200 મીટર દૂર બીજું નજીકમાં બીજું પુલિયું ના બની શકે.
એવો નિયમ છે. અને બીજું હજી એ નિયમ કહી દો, એ અધિકારી જે મુહૂર્ત બનાવવા તમને બ્રીફ આપ્યો ને કહેજો કે તું ભાઈ આ આટલા વર્ષોથી જોવે છે ગેરકાયદેસર પુલિયું બન્યું, ક્યારે તને બુલડોઝર ના દેખાયું, અને જે પુલિયું બને ને ભાઈ આવું એનું ભાડું લેવાનું હોય, પરમિશન ભાઈ ભાડું લેવાનું હોય, મેન્ટેનન્સ. આ સુધી કોઈ દાળ લીધું? કોઈનો વ્યવહાર થતો હતો આ ભાઈ? પણ આ તો ગેરકાયદેસર જ પુલ છે. તમે આના કેમ નહીં ભાડોનો તોડી ક્યાં સવાલ છે? શકતા? આને તો તોડવાનું તમે કેમ જ છે. નહીં તોડી શકતા? પેલો આને- પાછો આને ગયો. નહીં તો ગયા હતા તોડવા, જેસીબી લઈને પણ ગયા હતા, કેમ પાછો પોલીસ ગયો? પ્રોટેક્શન પાસે સાથે ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધા- અને બધા ત્યાંના લોકો ઉદ્યોગપતિઓ જે હતા. છે, એકેય એ આડા ખેડૂત પડતા નથી. ક્યાંક ને ક્યાંક કામગીરી રોકાઈ ગઈ છે. સાંભળો, બીજું એકેય કશું ખેડૂત નથી. એ આજે નહીં તો કાલે એ તોડવાનું જ છે. એક ક્યાંય ખેડૂત નથી સાહેબ. પેલો મુહૂર્ત બનાવું તમને એ તો કહું છું. પેલો એમ કહે કે 25 જણા અહીંથી ખેડૂતો છે, 25 જણા અહીંથી જાય, અને પેલો એમ કહે કે 200 જણા. ખબર પડે ને આટલી ભાઈ શૈલેષભાઈ? એ વિસંગતતા જ છે. એમાં ખબર પડે ને આપણને, એટલે ઇન્ટેન્શન પણ તો ખબર પડે ને. પણ ઇન્ટેન્શન રોનકભાઈ- ખબર પડે ને આપણને. રોનકભાઈ, હું તો લોકોની- મારો મુદ્દો જ આ, જો ખાલી પુલ આવડો જ છે, હું કેમ આટલો મોટો મુદ્દો કરી રહ્યો છું? જે દબાણની શરૂઆત થાય છે ને એ આ નીતિથી થાય છે. હું એ કહેવા માંગુ છું, એટલે કાર્યક્રમ કરું છું. આ દબાણ છે, હું પણ સ્વીકારું છું. આ દબાણ છે, આને હટાવવું જોઈએ. અને એ કદાચ ખેડૂત નથી કોઈ, ચાલો કોઈ પશુપાલક પણ નથી, છે પણ નથી, ચાલો ઇન્ડસ્ટ્રીઝ માટે પણ રોડ તો આપી જ શકાય. કોઈ પણ માટે, વેપારી હોય, ખેડૂત હોય, નાગરિક હોય, પશુપાલક હોય કે ગામના લોકો હોય. અમારા ગામમાં સુરતથી જે દાતાઓ જે છે એ કંઈક મોટું સ્ટ્રક્ચર બનાવતા હોય તો એ બનાવી શકે છે, પરંતુ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની મંજૂરી લેવાની હોય છે. ભલે ખર્ચ એનો છે, પૈસા એના છે, પણ મંજૂરી લઈ અને બનાવી શકે છે. આમાં તો સરકારમાં કહી તો સરકાર પણ બનાવી આપે. નર્મદાના કેનાલ ઉપર કોઈ પણ જાતનું બાંધકામ ગેરકાયદેસર મંજૂરી લીધા વગર કરવું એ ગુનો છે, ગુનો છે ને ગુનો છે. આવા બાંધકામ ઉપર બુલડોઝર ફરશે ને ફરશે. FIR નોંધાશે. કોને એવું કહી દો ને? હવે આપણે બે હા, એ તો જણા આગળ ઉપર જે કાંઈ કરવાનું, લખી નાખવું, કાયદો નહીં કાયદાનું નોંધાય, કામ નહીં કરશે, નોંધાય. અને ન્યાયતંત્રનું કામ અરે કરશે. ન્યાયતંત્ર કે FIR FIR પણ કરે યાર. નોંધાવી ભાઈ જોઈએ. મોટાભાઈ, હું તો એમ FIR કહું છું, પોલીસ આગામી કરે. દિવસોમાં જે FIR કાંઈ પોલીસ પગલાં લેવા હોય એ કરે. લેશે. FIR પોલીસ કરે. ન્યાયતંત્ર ઉપરની પરમિશન લઈને ખેડૂત જોડે જઈએ છીએ. ખેડૂત કોઈ ડોલ ઉપાડતો હોય તો ન્યાયતંત્રની પરમિશન લઈ જઈએ, કરીએ ને FIR કરીએ ને. તો અહીંયા કેમ ડાયરેક્ટ FIR નહીં કરવાની? દેખાય ને પુલિયું ખોટું બનાવેલું, કેમ FIR નહીં કરવાની? એ તો જે અરજી કરતા છે એમણે અરજી કરી છે, એમાં જે કાંઈ અરે અરજી લખાણ હશે કરે અને કે ના અરજી કરે, કર્યા કોઈ પછી એ અરજી ના કરે તો મુખ્યમંત્રી કરી સ્વાગત શકાય. કાર્યક્રમમાંથી આવ્યું છે એટલે એમાં પગલાઓ તો લેવાશે જ. એ ધીરે ધીરે પગલાં તો લેવાશે જ. એટલે માનો કે આજે ગયા પછી ન તોડવા દીધું, પછી પાછી બીજી પરિસ્થિતિ આવશે, પણ એ પુલને તોડવું જ પડશે. અને જો એ લોકોએ બનાવવું હોય તો મંજૂરી લઈ, SSNL ની મંજૂરી વગર આવું બાંધકામ કરે એ ગેરકાયદેસર છે. એની મંજૂરી લેવી પડે. હિરેનભાઈ મારી સાથે હોય. હિરેનભાઈ, બોસ મજા છે, તમે જો થોડા ઘણા પડ્યા હોય ને તો કોઈ જમીન ઉપર બનાવી દો તમે તાર. પછી પેલું ખેડૂતોનું નામ વાપરી લેજો કે પાછળ ખેતરમાં ભેંસો ચારવા જવાની, ગાયો, બધું ચાલી જશે બોસ. સબ ભૂમિ ગોપાલ કી, આપણું જ છે બધું. રોનકભાઈ, ચોક્કસ સબભૂમિ ગોપાલ કી વાત સાચી, પણ વાત એ છે કે મળતિયા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશોના ખિસ્સા ભરવાની આ રમતમાં તમને અને મને ને ગુજરાતના નાગરિકોને ઉલ્લુ બનાવવાનો, મૂર્ખ બનાવવાનો ધંધો ચાલુ થયો છે આખો. આ દેખીતું ઓપન એન્ડ શટ કેસ છે. એમાં તરત દેખાય કે આ ખોટું થયું છે, તેમ છતાં પણ ગોળ ગોળ ને ભીનું સંકેલવાની વાત કરતા એવી રીતે જવાબ આપવાના, તરત FIR કરવાની. અને આ બુલડોઝર ત્યાં ઊભું રહી ગયું કારણ કે ત્યાં તો તે બિલ્ડરો હતા, ત્યાં મોટા મોટા રૂપિયાવાળા હતા. પેલા ગરીબ જે બિચારો ખરેખર ઝૂંપડામાં રહે તેને પણ ત્યાં બુલડોઝર આવી ઊભું ના રહી જાય સાહેબ. એટલે વાત ખરેખર ગુજરાતમાં જે પ્રકારનું તંત્ર પાંગડું બની ગયું છે. પેલો બિલ્ડર જે કહેતો હતો, કેવું સરસ વાત કરતો હતો, મંજૂરી માંગી ના મળી એટલે અમે બનાવી દીધું. આવા તો ભૂતકાળમાં આપણે કચેરીઓ જોઈએ છે કે ભાઈ હું તો IAS ના બન્યો એટલે જાતે જ IAS બનીને સર્ટિફિકેટ લઈ લીધું. એવી કચેરીઓ જોઈ, એવી ટોલ નાખવું જોયું, નવો તો બ્રિજ પર જોયો છે, સરકારી ચોપડે ક્યાંય નોંધાયો નથી. એટલે ખરેખર તંત્ર એટલું પાંગળું થઈ ગયું છે કે એ આ પ્રકાર નોટિસ પણ કરી શકતું નથી, એની પર પગલાં પણ લઈ શકતું નથી. 2020 થી 25 સુધીમાં 17 બ્રિજ તૂટી ગયા સાહેબ. આ જ વર્ષમાં આપણે ગંભીરા બ્રિજ તૂટેલો જોયો, આ જ પ્રકારનો આપણે બોટાદમાં બ્રિજ તૂટેલો જોયો. અને બે નમૂન કામગીરી આપણે જોઈ હાટકેશ્વરમાં, 2 નમૂન કામગીરી જોઈએ સિલેજવાળા બ્રિજમાં. જ્યાં બ્રિજ પૂરો થાય ત્યારે ખબર પડે કે આ તો બંધ છે, આ તો રસ્તો જ નથી ખબર પડતી. કેટલા હોનહાર એન્જિનિયરો અને કેટલા અધિકારીઓ સરસ છે આપણા અહીંયા. આ જ પ્રકારનો બ્રિજ આપણે જોવા જઈએ, અહીંયા તલોદમાં બ્રિજ બન્યો,
એ બ્રિજનો હાઇટ એટલી કરી નાખી નીચેથી રેલવે પ્રસાદ તો ઉપર અડી જાય. અત્યારે બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી. એટલે તંત્રમાં અધિકારીઓ ખરેખર જે કહેવાય જે પોતાનું કામ ખિસ્સા ભરવામાં ભ્રષ્ટ અધિકારીઓ જે લાગેલા છે એમાં આવા લોકોનું જ્યારે મેળાપી કરવું થાય એટલે તમને ને મને ખરેખર ઉલ્લુ બનાવવાની વાત આવે. પેલું કહેવાય લોટમાં મીઠું ચાલે પણ મીઠામાં લોટ ન ચાલે. આ તો એ જ પ્રકારની વાત છે. અને કોઈ પૂછે ગુજરાતમાં તંત્ર કેવું ચાલે છે તો આપણે એવું જ કહેવું પડે કે આ તંત્ર જે ચાલી રહ્યું છે એ તો બિલાડીને દૂધની રખેવાળી આપી હોય એવી પરિસ્થિતિ છે કે ભાઈ આ દૂધની રખેવાળી તમે કરો. ભ્રષ્ટ તંત્ર એટલું ખરેખર બેનમૂન છે કે બ્રિજ પડતો હોય તો બ્રિજના પડવાની ઘટનાઓ આપણે ઘણી બધી જોઈ, પણ આ પ્રકારના દબાણની અને ખુલ્લે આમ દબાણ થતું હોય એના પર કોઈ કામગીરી કરવાની નહીં. કેટલા રૂપિયા ત્યાં આપ્યા. હવે એક ખરેખર કલ્પના કરો આ બ્રિજમાં કોઈ દુર્ઘટના બની હોય કે તૂટ્યું ગમે તે એકાદ માણસ કંઈ થયું, ભગવાન કંઈ ના કરે આવું થાય, કોને આપણે જવાબદાર ઠેરવાનો? અધિકારીઓ તો કે અમે તો કર્યું જ નથી, કોન્ટ્રાક્ટર કે તો મારો વિષય, ઇન્ડસ્ટ્રીયલ ભાગી જશે, અંતે તો નાગરિકને શહેરમાં આવશે. બિલકુલ. ભાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા ગયા, એ ખિસ્સામાં જતા રહ્યા, કમલમ પહોંચી ગયા, અધિકારીના ખિસ્સામાં પહોંચી ગયા, કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં પહોંચી ગયા, નાગરિકને શું મળ્યું? કશું જ નહીં. ફેંગો. આજે પણ ત્યાં બિચારા પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિમાં છે. એટલે તમારે ને મારે મૂર્ખ બન્યા કરવાનું અને કોન્ટ્રાક્ટરોને સત્તાધીશોમાં બેઠેલા ભાજપાઈઓને બસ મજા કરવાની. જે સાયકલોમાં ફરતા હતા આજે મર્સિડીઝ લઈને ફરતા થઈ ગયા. અને તોય કડકાઈથી જેમ કહે છે પોલીસમાં જે ભ્રષ્ટ લોકો છે એના પટ્ટા ઉતરવા જોઈએ, એમ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને પાણી ચૂપણ પકડાવવું જોઈએ. હિરણભાઈ સમયનો ભાવ છે. આ બંનેનો એટલે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને પાણી ચૂપ પકડાવવું જોઈએ અને પકડાવવું જ જોઈએ. આ બંનેનો આભાર. શૈલેષભાઈ ફરીથી કહું છું, તમે યાદ રાખજો અને અધિકારીને કાલ પૂછજો, તમને જેને આ બધું શીખવાડ્યું એને કહેજો કે તમે બી કહે પેલા પશુપાલકોના હિતમાં ને બીજો બ્રિજ છે જ બાજુમાં પુલિયું એનું રિપેરિંગ કરી અને ચલાવી શકાય. નંબર 1 તમને જેને કીધું એને એ બી કહેજો કે આટલા વર્ષમાં અરજી કોઈ કરી ત્યાંથી તને ખબર નથી. એને એ પણ કહેજો કે જે પુલ હોય એનું દર વર્ષે ભાડું આવે, મેન્ટેનન્સ આવે, આપતો તો નહીં. આ પૂછજો તમે, આ પૂછજો. તમને જે બ્રીફ આપે છે ને અધિકારી એટલામાં જ સમજી લેજો ઇન્ટેન્શન કેટલો ખોટો છે. હું ફરીથી કહું છું, આકાશ આભલું નીચે નહીં પડી ગયું, એક પુલિયું જ બન્યું, પણ આ જ રીતે પાયો નખાય છે. જમીન હડપવાનો, સરકારી જમીનો હડપવાનો, એના ઉપર ધીમે 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 કરી અને મોટા ખેલ કરવાના. જે ખેલ ચાલે છે ને આ કારણ છે. અને ક્યાંક અધિકારીઓ અથવા તો નિયત નથી અથવા તો કોઈ ગોઠવણ છે અને આ બંને નથી તો હિંમત નથી. કારણ કે આવા લોકો અથવા ધમકાવે છે. શામ દામ દંડ ભેદની નીતિ એકલા રાજનેતા નહીં, આવા લોકો પણ કરે છે. આવા લોકો પણ કરે છે. હું ફરીથી કહું છું, નર્મદા નિગમ જો મારા ખેડૂતનું કોઈ પણ પ્રકારનું કનેક્શન FIR નોંધાવતા કાપતા બંધ કરાવતા હોય તો પહેલાં અહીંયા જજો. સરદાર સરોવર નર્મદા નિગમ નામ છે એટલું મગજમાં રાખજો અધિકારીઓ. તમે જે નિગમમાં કામ કરો છો જે સરોવર છે ને એ સરદારના નામ સાથે જોડાયેલું છે. કલેજું રાખો ને તો સરદાર જેવું રાખો. તાકાત ના હોય તો કહી દો અમારી તાકાત નથી. એટલે પેલો કોઈ ફરિયાદી ના ફરિયાદ કરે, અમે ઉયા તોણી બધું કંઈક થોડા ઘણા પૈસા ભેગા થાય તો મકાન. આ સ્થિતિ છે મારા ગુજરાતમાં અને આનું ચિંતન કરવું જરૂરી છે. એટલે ટ્રાફિકની સમસ્યા છે, એટલે જ ગેરકાયદેસર દબાણો થયા છે, એટલે જ ગૌચરો ખવાય છે. હું તો બોલીશમાં હવે વાત અન્ય મુદ્દાની, અને મુદ્દો છે ખાડાનું પોસ્ટમોર્ટમ.